મિત્રો અત્યારે આપ જોઈ શકો છો આ મારી પોતાની જ વાડી છે જે નીચાણવાળું ખેતર પાણી ભરાઈ ગયું હતું અત્યારે એની અંદર બેઠક વ્યવસ્થા તમે જોઈ શકો છો જબરજસ્ત ફ્રૂટિંગ લાગેલું છે પૂરી લાઈનમાં કોઈ એડિટિંગ કરેલું નથી ખેડૂત મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું આ આડી અને ઊભી બધી જ લાઈન બતાવું છું એવું નહીં કે સારો ખોટો માલ બતાવવાનો એવો અમારો આશય નથી કોઈ કંપનીનું માર્કેટિંગ કરતા નથી અમુક લોકો કોમેન્ટ કરતા હોય પણ અત્યારે હાલ મારી પોતાની જ વાડી હાજીપુર હિંમતનગર તાલુકામાં આવેલું છે અત્યારે હાલ મારી આ બેઠક વ્યવસ્થા તમે જોઈ શકો છો પપૈયાની તો મિત્રો યોગ્ય ટ્રીટમેન્ટ કરશો તો તમારે પણ આવું ફ્રૂટિંગ લાગશે આ 26 માર્ચ પછીનું વાવેતર છે તો પણ તમે કોઈ બી બાજુ બતાવું આડી ઊભી લાઈન અત્યારે આપ જોઈ શકો છો તો તમે પણ આ રીતના ટ્રીટમેન્ટ કરશો તો ભરપૂર ઉત્પાદન તમારે પણ આવશે આ કોઈ બી લાઈનમાં જુઓ ખેડૂત મિત્રો તો તમે પણ આ રીતના ટ્રીટમેન્ટ કરો બને ત્યાં સુધી માઇક્રોન્યુટન વધારે આપશો તો છોડ જલ્દી ગ્રીનરી પકડશે એ પણ તમને જણાવી દઉં તો આપ અત્યારે આ જોઈ શકો છો મારી વાડીનો વિડીયો આપ અત્યારે નજીકથી પણ જોઈ શકો છો આ ચાલતા ચાલતા પણ હું વિડીયો બતાવીશ નરમો માલ ઓછો હશે પણ તમને એમાં વજન વધારે મળશે તો એ તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો ફરીથી કહી દઉં હિંમતનગર તાલુકામાં હાજીપુર ગામ છે મારું એ પણ તમારે ધ્યાનમાં લેવું ઘણા કોમેન્ટ કરતા હોય કે બપૈયા બધા વાવતા હોય કૂવાના ડેટકા જેવી વાત ના કરો તો મારે ખેડૂત મિત્રો એ કહેવું છે અમે કોઈનું પ્રમોશન નથી કરતા અમે અમારા વિચારો રજૂ કરીએ છીએ તમે અપનાવો ના અપનાવો એ તમારી મેટર છે પણ ખોટો ઈર્ષ્યાભાવ ખેડૂતમાં રાખવો નહીં આ દૂર તમને પૂરી લાઈનમાં બતાવું કેવા ગોઠવેલા દેખાય છે અત્યારે પપૈયા આ બાજુના પણ તમે જુઓ તો આ કૂવાના ડેટકાની વાત નથી એ પણ તમને જણાવું ખોટો ઈર્ષ્યાભાવ કરવો નહીં ખેડૂત મિત્રો અમારા વિચારો રજૂ કરીએ છીએ તમારે અપનાવો ના અપનાવો અમે ક્યાં કંપનીવાળા છીએ એ પણ તમારે ધ્યાનમાં લેવું